Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject name Microprocessor and Controller Application. Subject code 3350904. Unit name Basic of 8051 Microcontroller. Topic name Application, Future and Comparison of 8085 and 8051 એટલે કે માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રોકન્ટ્રોલર. Objective. Now the following step. First, application of 80851. Comparison between the microprocessor 8085 and controller 8051. Future of 8051. So, માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ એટલે કે એપ્લિકેશન ઓફ માઇક્રોકન્ટ્રોલરનો બેઝિક એપ્લિકેશન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એઝ ધ અર્લિયર ઇન્ડિકેટેડ માઇક્રોકન્ટ્રોલર આર યુઝ ઇન સ્મોલ એપ્લિકેશન લાઇક ટોય ટુ વેરી હાઈ ઇચ એપ્લિકેશન લાઇક રોબોટિક્સ એન્ડ ઇમેજ પ્રોસેસિંગ. એટલે કે લગભગ માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ નાના સ્તરથી લઈને મોટા સ્તર સુધી એટલે કે નાના સ્તરની એપ્લિકેશન જેવી કે રમકડાથી માંડીને મોટા સ્તરની એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ અને ઇમેજ પ્રોસેસિંગમાં પણ એનો યુઝ થાય છે. માઇક્રોકન્ટ્રોલર 4 બીટથી 32 બીટની સાઇઝમાં મળે છે, એટલે તેનો ઉપયોગ નીચે પ્રમાણે આપણે જોઈ શકાશે. તો સૌથી પહેલાં 4 બીટ માઇક્રોકન્ટ્રોલર. તો 4 બીટ માઇક્રોકન્ટ્રોલરની અંદર યુઝ ઇન લાર્જ વોલ્યુમ વિથ લેસ કોસ્ટ. ઓછી કિંમત અને મોટા જથ્થામાં તેનો વપરાશ માટે યુઝ થશે. સેકન્ડ, એપ્લિકેશન ઇઝ ટોય પ્રોડ્યુસ ઇન લાર્જ વોલ્યુમ. એટલે કે જે ટિપિકલ એપ્લિકેશન ઇઝ ધ ટોય પ્રોડ્યુસ ઇન ધ લાર્જ વોલ્યુમ, એનો મિનિંગ થશે જેમ કે મોટા જથ્થામાં ઉત્પાદિત રમકડા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, હિટાચી HM CS40 યા નેશનલ COP 420, તોશિબા TLC S47. તો આ જે આપણા 4 બીટ માઇક્રોકન્ટ્રોલર છે એના એક્ઝામ્પલની આપણે વાત કરી. એ જ રીતે બીજો યુઝ એનો છે 8 બીટ માઇક્રોકન્ટ્રોલરમાં. તો મોસ્ટ વાઇડલી યુઝ એટલે કે ખૂબ જ વપરાશ એનો થાય છે. યુઝ ઇન મેની કંટ્રોલ એન્ડ મોનિટરિંગ એપ્લિકેશન લાઇક ટેમ્પરેચર કંટ્રોલ, મોનિટરિંગ સમ પેરામીટર ઇન પ્લાન્ટ વગેરેમાં પણ તેનો યુઝ થાય છે, જેમ કે તાપમાનને નિયંત્રણ એટલે કે કંટ્રોલ અથવા તો અન્ય પેરામીટરની દેખરેખ કે નિયંત્રણ માટે ખાસ કરીને નિયંત્રણ અને દેખરેખ માટેની એપ્લિકેશન માટે વપરાય છે. તો માઇક્રોકન્ટ્રોલરનો યુઝ ઇન્ડસ્ટ્રીમાં સારી રીતે થતો હોય છે. વેલ સુટેડ ફોર ડિવાઇસ લાઇક મોડમ, હોમ એપ્લિકેશન લાઇક VCRS, માઇક્રોવેવ ઓવન, ટીવી વગેરેની અંદર પણ થતો હોય છે, જેમ કે મોડેમ છે, VCR છે, માઇક્રોવેવ ઓવન છે, ટીવી વગેરેમાં પણ એનો ઉપયોગ કંટ્રોલરનો થશે. યુઝફુલ ઓલ્સો ફોર હાઈ સ્પીડ મશીન કંટ્રોલ. ઝડપી મશીન નિયંત્રણ માટે પણ ઉપયોગી થાય છે. ઉદાહરણ તરીકે ઇન્ટેલ 8048, ઇન્ટેલ 8051, મોટોરોલા 68HC11, Zilog Z8, Zilog Z86C83, ફિલિપ્સ 87C552, નેશનલ C0P820. આ બધા મોડમ નંબર છે જેમાં પણ 8 બીટ માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ થાય છે. નાવ અનધર એપ્લિકેશન ઇઝ માઇક્રોકન્ટ્રોલર 16 બીટ માઇક્રોકન્ટ્રોલર. તો 16 બીટ માઇક્રોકન્ટ્રોલરમાં યુઝ ફોર હાઈ સ્પીડ કંટ્રોલ એપ્લિકેશન ઇન્વોલ્વિંગ ફાસ્ટર કેલ્ક્યુલેશન ઇઝી કંટ્રોલિંગ મોટર સ્પીડ. તો બહુ જ ઉપયોગી છે 16 બીટ માઇક્રોકન્ટ્રોલર. ઝડપી ગણતરી ધરાવતા નિયંત્રણમાં જેવા કે મોટરની ગતિને નિયંત્રણ માટે આપણે 16 બીટ માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ. તો એમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઇન્ટેલ 80C196 એન્ડ નેશનલ HP C16164, હિટાચી H8/532. તો આ એના માઇક્રોકન્ટ્રોલરના એક્ઝામ્પલ છે. 32 બીટ માઇક્રોકન્ટ્રોલર. તો હાઈ સ્પીડ high performance microcontroller which can be used also at the supervisory level. એટલે કે ઉચ્ચ ઝડપ અને કાર્યક્ષમતા ધરાવતા જે માઇક્રોકન્ટ્રોલર છે જેનો ઉપયોગ સુપરવાઇઝરી સ્તરે થતો હોય છે. અને બીજો યુઝ છે ટિપિકલ એપ્લિકેશન આર રોબોટિક્સ, હાઈલી ઇન્ટેલિજન્ટ
ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇમેજ પ્રોસેસિંગ, ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ, એપ્લિકેશન જેવી કે રોબોટિક્સ, ઉચ્ચ બુદ્ધિ ક્ષમતાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ જેમાં પણ માઇક્રો કંટ્રોલરનો યુઝ થાય છે, ઇમેજ પ્રોસેસિંગ, એવિઓનિક્સ તરીકે જે ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ વગેરેમાં પણ એનો યુઝ થાય છે. તો ઉદાહરણ તરીકે આપણે એમાં બોલીશું ઇન્ટેલ 80960. તો માઇક્રો કંટ્રોલરની જે ઉપયોગ છે એ નાના સ્તરથી લઈને જેવા કે રમકડાથી લઈને મોટા સ્તર સુધી રોબોટિક્સ સુધી આપણે તેનો યુઝ કરી શકાય છે. તો ઉદાહરણમાં આપણે જોયા 4 બીટ, 8 બીટ, 16 બીટ એન્ડ 32 બીટ માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ. નાવ કમ્પેરિઝન બિટવીન ધ 8085 એન્ડ 8051. 8085 એટલે આપણે માઇક્રો પ્રોસેસર બોલીએ છીએ અને 8051 જેને આપણે માઇક્રો કંટ્રોલર તરીકે ઓળખીએ છીએ. તો ધ માઇક્રો કંટ્રોલર આર યુઝ ટુ ડિઝાઇન જનરલ purpose of sometime dedicate system by connecting it the internal hardware device like the ROM and preferred device વગેરે. માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ બાહ્ય હાર્ડવેર ડિવાઇસ જેવા કે રેમ અને રોમ તરીકે અથવા તો જનરલ પર્પઝ અથવા તો ખાસ હેતુ ડેડિકેટેડ સિસ્ટમ ડિઝાઇન કરવા માટે એનો યુઝ કરીએ છીએ. તો તમે આપણે એક ટેબલ બતાવેલું છે જેમાં બંનેની જે કોમન વર્ડ છે એના વિશેની આપણે ચર્ચા કરીએ છીએ. જેમ કે સૌથી પહેલાં આપણે પિન કન્ફિગ્યુરેશન માટે વાત કરીશું. પ્રથમમાં આપણે માઇક્રો પ્રોસેસર બતાવેલું છે 8085 અને બીજા બ્લોકની અંદર આપણે માઇક્રો કંટ્રોલર છે 8051. તો સૌથી પહેલાં બંનેની અંદર પિન કન્ફિગ્યુરેશન માટે વાત કરીએ તો ટોટલ પિન બંનેની અંદર 40 દેખાય છે. પછી પિન કન્ફિગ્યુરેશનની અંદર જ એડ્રેસિંગ લાઇન, તો 8085માં 16 એડ્રેસિંગ લાઇન છે જ્યાં 8051માં પણ 16 એડ્રેસિંગ લાઇન છે. ડેટા લાઇન તો 8 ડેટા લાઇન છે, તો 8051માં પણ 8 ડેટા લાઇન જ છે. ઇન્ટરપ્ટ પિન 5 છે, તો 8051માં 2 છે. ઇનપુટ આઉટપુટ પિન, તો ઇનપુટ આઉટપુટ પિન 8085માં 2 છે, તો આપણે 4 પોર્ટ પ્રમાણે 8051માં 8x4 એટલે કે 32 છે ઇનપુટ આઉટપુટ પિન. હવે આપણે વાત કરીએ આર્કિટેક્ચરની. તો આર્કિટેક્ચર પ્રમાણે જો આપણે વાત કરવા જઈએ તો આર્કિટેક્ચરના જે આપણી અંદર 8 બીટ રજિસ્ટર તમે જોઈ શકો છો બ્લોક ડાયાગ્રામમાં, 16 બીટ રજિસ્ટર, સ્ટેક સાઇઝ, ઇન્ટરનલ રોમ, ઇન્ટરનલ રેમ, એક્સટર્નલ મેમરી, ફ્લેગ, ટાઈમર્સ, પેરેલલ પોર્ટ અને સિરિયલ પોર્ટ, આ બધાને આપણે આર્કિટેક્ટમાં ઇન્ક્લુડ કરીશું. તો એ વખતે આર્કિટેક્ટમાં 8085 અને 8051માં જે કમ્પેરિઝન હશે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આર્કિટેક્ટમાં 8 બીટ રજિસ્ટર, તો 8 બીટના રજિસ્ટર 8085માં 7 છે, તો એની સામે 8051માં 34 છે. 16 બીટ રજિસ્ટર તરીકે 1/5ના રેશિયો પ્રમાણે 8085માં છે, તો આ વખતે 8051માં 2 રજિસ્ટર હશે. હવે સ્ટેકની સાઇઝ એ કોઈ ફિક્સ નથી હોતી, પરંતુ આપણે જે પ્રમાણે વાત કરી કે 4 પોર્ટ છે આપણા, દરેકમાં 8 બીટ આવેલા છે, દરેકની 32 ઇનપુટ આઉટપુટ પિન છે, તો એની સાઇઝ થશે 128 બાઇટ્સ. તો એ માટે આપણે 128 બાઇટ્સની વાત કરેલી છે. ઇન્ટરનલ રોમ, તો ઇન્ટરનલ રોમ 0 છે, તો સામેની બાજુમાં 4 કિલોબાઇટ છે. ઇન્ટરનલ રેમ અહીંયા 0 છે, તો અહીંયા 128 બાઇટ છે. એક્સટર્નલ મેમરી 64 KB છે, તો અહીંયા 128 KB આપેલી છે. ફ્લેગ, તો ફ્લેગ આપણા માઇક્રો પ્રોસેસરમાં 5 હતા, તો માઇક્રો કંટ્રોલરમાં 4 ફ્લેગ છે. ટાઈમર પ્રોસેસરમાં 0 હતા, તો કંટ્રોલરમાં 2 ટાઈમર છે, T0 એન્ડ T1. પેરેલલ પોર્ટ 0 છે, તો માઇક્રો કંટ્રોલરમાં 4 પેરેલલ પોર્ટ છે, પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 એન્ડ પોર્ટ 3. સિરિયલ પોર્ટ બંનેમાં 1 1 છે. તો આ રીતે આપણે કમ્પેરિઝન સમજીશું. નાવ ફ્યુચર ઓફ 8051, તો માઇક્રો કંટ્રોલરનું ફ્યુચર બહુ જ સરસ છે. જેમ કે 8 બીટ ALU વિથ ધ એક્યુમ્યુલેટર A એન્ડ B રજિસ્ટર, 16 બીટ પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ ડેટા પોઇન્ટર રજિસ્ટર,
8-bit program status word or flag register, 8-bit stack pointer register, 4 kilobyte internal ROM or EPROM, programmable input output port આવેલા છે. 2 16-bit timer counter T0 and T1 છે. ફૂલ ડુપ્લેક્સ સિરીઝ બફર ફોર સિરિયલ ડેટા ટ્રાન્સમિશન છે. 128 બાઇટ ઇન્ટરનલ રેમ આપેલી છે, જેમાં આપણે 4 રજિસ્ટર બ્લેન્ક ઇચ વિથ 8 રજિસ્ટર, 16 બાઇટ બીટ એડ્રેસ રેમ અને 80 બાઇટ જનરલ પર્પઝ ડેટા મેમરી. બીજું તમે જોઈ શકો છો કે ટોટલ 5 ઇન્ટરપ્ટ છે, 2 એક્સટર્નલ અને 3 ઇન્ટરનલ. કંટ્રોલ રજિસ્ટર તરીકે આપણે જોઈએ તો TCON, TMOD, SCON, PCON, IP એન્ડ IE આપેલા છે. ઓસિલેટર એન્ડ ક્લોક સર્કિટ પણ અંદર તમે જોઈ શકશો. તો આ રીતે માઇક્રો પ્રોસેસરનું ફ્યુચર આપણે ધ્યાનમાં લઈશું. થેન્ક યુ.